પાદરાની ઇલિઝિયમ ફાર્મા કંપનીએ નર્મદા નિગમની માઇનોર કેનાલ પર દબાણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં નર્મદા નિગમની માઇનોર કેનાલ પર બાંધકામ એટલે કે દબાણ થયું હોય તે પ્રકારે મામલો સામે આવ્યો છે। પાદરા જંબુસર હાઈવે પર આવેલી મહલી તલાવડી નજીક આવેલી ઇલિઝિયમ ફાર્મા કંપની દ્વારા લતીપુરા માઇનર કેનાલ ઉપર પાકું બાંધકામ કરી અને દબાણ કરાયું હોવાની ચર્ચા ઉઠી છે। નર્મદા કેનાલ ખેડૂતો માટે આજીવિકાનું મુખ્ય સાધન ગણાય છે, ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કેનાલના ઉપયોગ અને સુરક્ષા માટે સ્પષ્ટ નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કેનાલ પર કાયમી બાંધકામ કરવાની મનાઈ છે। તેમ છતાં સ્થાનિક સ્તરે એવી પરિસ્થિતિ સામે આવી રહી છે કે ઇલિઝિયમ ફાર્મા કંપનીએ પોતાની સીમમાંથી પસાર થતી લતીપુરા માઇનોર કેનાલ ઉપર પાકું બાંધકામ કરી દીધું છે। સ્થાનિકોમાં આક્ષેપ ઉઠી રહ્યા છે કે આ બાંધકામમાં નિગમના કેટલાક અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેઓની બેદરકારી હોઈ શકે છે, કારણ કે સામાન્ય નાગરિક દ્વારા આવા પ્રકારનું બાંધકામ દૂર કરાવવામાં આવતું હોય છે। ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું કંપની સામે પણ સમાન કાયદેસરની કાર્યવાહી થશે? હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। હવે જોવું રહ્યું કે નર્મદા નિગમના આ મામલે તપાસ હાથ ધરે છે કે કેમ અને જવાબદાર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે।